હાય. તો આજે હું બહુ જ ખુશ છું અને થોડીક દુઃખી પણ છું સાથે. મેં મારા બાળકોને આજે એવું કીધું કે આજે તમને જે પણ લખવું હોય ને એક પેજમાં મને લખીને આપો. તમે લોકો તમારા વિશે તમને કંઈ પણ કહેવું હોય કે તમને કોઈ વસ્તુ ગમે છે, કોઈ વ્યક્તિ ગમે છે, ઇન ધ સેન્સ કે તમારા પેરેન્ટ્સ છે કે કંઈ બી વાત, કે તમને કોઈ વાત સારી લાગે છે, કોઈ ખરાબ લાગે છે, તમને ફરવું ગમે છે, તમને આ કલર ફેવરિટ છે, કંઈ પણ તમારા વિશે લખવાનું છે. નો લિમિટેશન્સ, નો બાઉન્ડ્રીઝ, જે ગમે એ લખવાનું છે. એન્ડ એ લોકો બહુ એક્સાઇટેડ હતા લખવા માટે. પણ પછી જ્યારે એ લોકોએ પેજ અને પેન કાઢીને લખવાનું શરૂ કર્યું વિચારીને, ત્યારે એવું કીધું કે મિસ થોડુંક અઘરું લાગે છે વિચારવું કે શું લખવું આમાં. પછી પૂછે કે મિસ આ વિશે લખી શકું, આ વિશે લખી શકું. એન્ડ ફરીથી મેં કીધું કે કોઈ પણ બંધન નથી, કે કોઈ પણ વસ્તુ પર રિસ્ટ્રિક્શન્સ નથી, કે તમને જે પણ લખવું હોય તમે લખી શકો છો, જે મનમાં આવે લખો. પછી કહે છે કે મિસ તમે કોઈને બતાવશો કે તમે એકલા જ વાંચો? મેં કીધું કે નહીં, હું ખાલી મારા પાસે જ રાખીશ એ વસ્તુ, અને હું કોઈને નહીં કહું, હું કોઈને નહીં બતાવું. અને પછી કહે છે કે બસ પ્રોમિસ, પાક્કું? મેં કીધું હા, પાક્કું. એન્ડ એ એક વસ્તુ જે મેં વિચારીને આ વસ્તુ મેં કર્યું, એના પરથી મને બહુ બધી વસ્તુ જાણવા મળી છે. એન્ડ એ વસ્તુ મારે શેર કરવી છે. હા, ઓબ્વિયસલી મેં પ્રોમિસ આપ્યું છે એ લોકોને, તો હું નામ નથી કહેવા માંગતી કે કશું જ એવું પર્સનલ નથી કહેવા માંગતી. પણ ઘણી વસ્તુ છે જે મને શેર કરવી છે, કેમ કે આપણે મોટા થઈએ ને પછી આપણા લાઈફમાં આ બધી વસ્તુ જે મિસિંગ હોય છે ને, એના કારણે આપણી લાઈફ બહુ સ્ટ્રેસફુલ બની જાય છે. આપણે લાઈફને એક અલગ રીતે જોવા માંડીએ છીએ એમ. અને એક બાળકનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, જે પર્સપેક્ટિવ હોય છે, એ આપણા લાઈફમાં ઘણી વખત જરૂરી હોય છે, આપણને આગળ વધારવા માટે, આપણને સારું ફીલ કરાવવા માટે. તો એના માટે મારે શેર કરવું છે. સો એક લેટરની સિરીઝ સ્ટાર્ટ કરું છું. સો ફર્સ્ટ વિડીયો આ રહેશે, દેન સેકન્ડ વિડીયોમાં હું મારો જે મોસ્ટ ફેવરિટ લેટર છે એ હું કહેવા માગું છું. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.